ઇઝરાયલ એક એવો દેશ છે કે જે ચારે બાજુ ઇસ્લામિક દેશોની વચ્ચે ઘેરાયેલો છે. વર્ષો પહેલા જ્યુઝને જ્યારે હાંકી કાઢવામાં આવ્યા અને ફરી એકવાર આખી દુનિયામાંથી બધા જ યહૂદીઓ ભેગા થયા, પોતાના દેશમાં ગયા, ઇઝરાયલ સર્વશક્તિમાન બનતું ગયું અને એની જે ટેકનોલોજીકલ તાકાત છે એની કોઈ કલ્પના ન કરી શકે. એની ટેકનોલોજીકલ તાકાત એટલી હદ સુધી હતી કે લેબનન જે એમને ઘણા બધા દેશો સાથે સંઘર્ષ છે, એમાંથી લેબનન સાથે પણ સંઘર્ષ ચાલી રહ્યો છે. તો લેબનનમાં 1996માં એક એન્જિનિયર, એનું કામ મુખ્યત્વે બોમ્બ બનાવવાનું હતું અને બોમ્બ બનાવતો વ્યક્તિ જેનું નામ હતું યાહયા અય્યાશ. યાહયા અય્યાશ 1996માં અચાનક એના મોબાઈલમાં એક મેસેજ આવ્યો, બ્લાસ્ટ થયો અને પછી એના મોબાઈલના કમ્યુનિકેશન છે એ પણ હેક થયેલું હતું એવું કહેવાયું. અને એના મૃત્યુ પછી લેબનને એક મહત્વનો નિર્ણય લીધો કે આપણે હવે મોબાઈલ ફોન નહીં વાપરીએ. મોબાઈલ ફોન લેબનન સહિતના દેશો અને એમાં શાસક પક્ષ તરીકે એ જે સંસ્થા કામ કરે છે, હિઝબુલ્લા તરીકે ઓળખાય છે, એ હિઝબુલ્લાએ એટલે લીધો કે એમને ડર હતો કે જો એ મોબાઈલ જેવા ઉપકરણ વાપરશે તો આ તો ઇઝરાયલ છે, આ તો હેક કરી લેશે અને હેક કરશે તો આપણું કમ્યુનિકેશન કોમ્પ્રોમાઇઝ થઈ જશે. ને એટલા માટે એ વર્ષો જૂના, જેને આખી દુનિયા પાછળ મૂકી ચૂકી છે, એવા પેજરનો ઉપયોગ કરે છે. પેજર એ કમ્યુનિકેશનનું એવું ઉપકરણ છે કે જેમાં વોઇસ મેલ અને મેસેજ જેવી સુવિધાઓ છે અને એમાં એટલી બધી ટેકનોલોજી નથી હોતી કે જેનાથી એના હેક થવાનો ખતરો હોય. પરંતુ અચાનક શું થયું? લેબનનના સ્થાનિક સમય પ્રમાણે 4:15 વાગ્યાનો સમય હતો. મંગળવારનો, એટલે કે ગઈકાલનો દિવસ હતો અને 1000થી વધારે પેજર જેના ખિસ્સામાં હતા, હાથમાં હતા, એ લોકોના મોબાઈલની, એમના પેજરની સ્ક્રીન પર એક મેસેજ આવ્યો. એ હિઝબુલ્લા માટે લખાયેલો સંદેશ હતો એવું કહેવાયું. હજી એ સંદેશ હજુ સ્પષ્ટ રીતે સામે નથી આવ્યો અને પછી ધડાંગ ધંગ ફટાકડા ફૂટે એ રીતે અવાજો આવવા માંડ્યા, પેજર બ્લાસ્ટ થવા માંડ્યા અને લોકો ગભરાઈને લેબનનની રાજધાનીમાં અચાનક હોસ્પિટલમાં દાખલ થવા માંડ્યા. એ દાખલ થવા માંડેલા વ્યક્તિઓમાંથી એક ઈરાનના રાજદૂત પણ હતા, ત્યાંના સાંસદની સંતાનો પણ હતી. એવા અનેક માણસો હતા કે જે હોસ્પિટલમાં દાખલ થયા. આંકડો અત્યાર સુધીમાં સામે આવ્યો છે કે 3000 માણસો પેજર બ્લાસ્ટથી ઇજાગ્રસ્ત થયા, 1000 કરતા વધારે પેજર બ્લાસ્ટ થયા છે, 12 માણસોના મૃત્યુ થયા છે અને 2 એમાં બાળકો છે. હવે આ બધી આખો ઘટનાક્રમ એકદમ અલગ અલગ રીતે છૂટો છૂટો સમજવો છે. સૌથી પહેલા હિઝબુલ્લા શું છે? તો હિઝબુલ્લા એ ત્યાં શાસનમાં રહેલો એવો પક્ષ છે. લેબનન નામનો દેશ છે. દેશમાં જે ચૂંટણી થઈ છેલ્લે, એની અંદર એમનું જે પરિણામ આવ્યું, 128માંથી માત્ર 12 બેઠક એવી છે કે જે હિઝબુલ્લા પાસે ગઈ. પરંતુ એમનું એક સંયુક્ત ગઠબંધન હતું અને એ ગઠબંધનના આધારે અલાયન્સની 70 બેઠકો પર એ લોકો ચૂંટણી જીત્યા અને લેબનનમાં સરકાર ચલાવે છે. સરકાર તો હિઝબુલ્લાની માત્ર એક રાજકીય શાખા, રાજકીય પક્ષ ચલાવે છે, પરંતુ હિઝબુલ્લા એક વૈચારિક સંગઠન છે જે શિયા મુસલમાન માટે કામ કરે છે. હિઝબુલ્લાનો આરબ શબ્દ છે, એનો મતલબ એવો થાય છે કે પાર્ટી ઓફ ગોડ, એટલે કે અલ્લાહનો પક્ષ. એવું માને છે કે શિયા મુસ્લિમનું તારણહાર બનવાનું ને એમની રક્ષા કરવાનું ને એમના વિશે કામ કરવાનું હિઝબુલ્લાનું કામ છે. અને એટલે જ એમની એક આર્મી ચાલે છે, પેરેલલ આર્મી, એમનું સંગઠન, પેરામિલિટરી ફોર્સ, એ બધું જ હિઝબુલ્લા ચલાવે છે અને એના આધાર પર જ એ સરકારમાં આવે છે. લેબનનના સુન્ની એમને મોટાભાગે સમર્થન નથી આપતા, પણ લેબનનનો ક્રિશ્ચિયન હિસ્સો એવો છે કે જે હિઝબુલ્લાને ઘણીવાર સમર્થન આપતો આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે હમાસનું પણ સમર્થન કરે છે અને હમાસ એ સુન્ની મુસલમાન માટે કામ કરતું સંગઠન છે. બનતું કેમ નથી? એમને ઇઝરાયલ સાથે શું વાંધો છે? તો લેબનન જે તે સમયે કથિત રીતે ઇઝરાયલે જે એમની સરહદમાં એ ઘૂસ્યું, ઇઝરાયલ ઘૂસણખોરી કરી, એની સામે સંઘર્ષથી લડી રહ્યું છે વર્ષોથી. એ લોકો વચ્ચેનું યુદ્ધ અને દુશ્મની એટલી બધી જૂની છે કે સીધી રીતે એમનો સંઘર્ષ હોય કે ન હોય, નાના નાના છમકલા બે દેશ વચ્ચે હંમેશા થયા કરે છે. આ પેજરમાં બ્લાસ્ટ કેવી રીતે થયો, એ સૌથી ચર્ચાસ્પદ અને અટવાયેલો વિષય છે. પેજર એ એવું ઉપકરણ છે કે મોબાઈલ ન વાપરવો પડે, ઇઝરાયલ તમારી કમ્યુનિકેશન સિસ્ટમ ન હેક કરી લે, એ તમારી વાતો ન સાંભળે, એટલા માટે તો એ મોબાઈલ નથી વાપરતા, એટલે તો એ પેજર વાપરે છે. પેજરને મૂળ રૂપે બનાવનાર તો એક યહૂદી વ્યક્તિ જ હતો. એના પછી આ વખતે જે 5000 પેજર નવા લાવવામાં આવ્યા, જે લેબનનની સરકાર કહી રહી છે કે 5 મહિના પહેલા અમે નવા 5000 પેજર ખરીદ્યા હતા. એ પેજર તાઇવાનની એક કંપની પાસેથી ખરીદવામાં આવ્યા. તાઇવાનની એક કંપનીએ હાથ ઊંચા કરી દીધા છે. ગોલ્ડ એપોલો નામની કંપની છે. એનું કહેવું છે કે અમે માત્ર અમારું બ્રાન્ડ નેમ આપ્યું હતું, એનું મેન્યુફેક્ચરિંગ યુરોપિયન યુનિયનના દેશોમાં એની અલગ અલગ કંપની કરતી હતી. સંભાવના 2 છે. મેન્યુફેક્ચર કરતી વખતે એના સોફ્ટવેરમાં કંઈક એવી સિસ્ટમ સેટ કરવામાં આવી પેજરની કે જેવો એક અલાર્મ જાય, જેવો એક મેસેજ જાય, એટલે એક સાથે બધા પેજરમાં એ મેસેજ આવે અને બધા પેજર એક સાથે બ્લાસ્ટ થઈ જાય. અને કાં તો પછી એ જ્યારે આવી રહ્યા હતા લેબનન,
એ દરમિયાન એની સપ્લાય ચેઇનમાં કોઈક જગ્યાએ વચ્ચેથી એના ટ્રાન્ઝિટમાં વચ્ચેથી એની અંદર વિસ્ફોટક રાખવામાં આવ્યા. હવે એ વિસ્ફોટક બેટરી સાથે જોડાયેલા હતા, કોઈ સિગ્નલથી ઓપરેટ થતા હતા, એના વિશે હજી કોઈ જ માહિતી નથી. આ વિષય લેબનન કે ઇઝરાયલ પૂરતો સીમિત નથી. પ્રશ્ન એ છે કે દેશ જ્યારે પોતાની જાતે ઉપકરણો બનાવવા માટે એટલો સક્ષમ ન હોય અને આપણે વૈશ્વિક માનવ છીએ અને ગ્લોબલ થઈ ગઈ છે દુનિયા અને આપણે દુનિયાની વાતો કરીશું એટલે આપણી પાસે પોતાની જબરદસ્ત કહી શકાય એવી ઓપરેટિંગ સિસ્ટમ પણ નથી. જ્યારે વિન્ડોઝની સમસ્યા આવી ત્યારે એટલે મારા હાથમાં જે ફોન છે એ એપલનો બનાવેલો છે એટલે એનું મેન્યુફેક્ચરિંગ ચાઇનામાં પણ થયેલું હોઈ શકે. ભારતમાં હમણાં એનું પ્રોડક્શન તમિલનાડુ પાસે શરૂ થયું છે અને કંપની છે મૂળ અમેરિકાની છે. એટલે તમે ગૂગલનો ફોન વાપરો છો કે તમે સેમસંગ વાપરી રહ્યા છો તો આમાંથી મોટા ભાગે કોઈ જ ફોન ભારતમાં નથી બનતા. એની સિસ્ટમ પણ ભારતમાં નથી. આટલો વિશાળ દેશ છે, બાકીના લેબનન જેવા દેશની સરખામણીએ ખાસો ઓપન છે. 1991થી આપણે લિબરલ પણ થઈ ગયા, આપણે ગ્લોબલ પણ થઈ ગયા, આપણે પ્રાઇવેટ પણ થઈ ગયા, પરંતુ છતાંય આપણી પાસે આપણી આ બધી સિસ્ટમ હજી નથી. એટલે આપણે જે કહીએ છીએ ને કે ઉપરવાલા સબ સુનતા હે, તો આપણને એવું લાગે છે કે કમ્યુનિકેશન આપણું એકદમ સુરક્ષિત છે. બાકી આ ફોનની જેટલી પણ માલિક કંપનીઓ છે, પેરેન્ટ કંપની છે, એ ડેફિનેટલી આપણું કન્વર્ઝેશન સાંભળે છે. આપણને વાંધો એટલે નથી આવતો કે મેં હમણાં વાત કરી ઘરમાં કે મારે સરસ મજાનું એક કબાટ લેવું છે અને પછી હું ફેસબુક ખોલું અને તરત જ મને એમેઝોનની જાહેરાત આવે કે આટલા સરસ સરસ વોર્ડરોબ છે. ત્યાં સુધી મને એ સમસ્યા નથી હોતી. એ સમસ્યા વધારે ગંભીર ત્યારે બને છે જ્યારે આ પ્રકારના એટેક થાય. ઇઝરાયલના વખાણ મોટાભાગના લોકો કરી રહ્યા છે, જે ઇઝરાયલને સમર્થન કરે છે. બાકીના લોકો લેબનન કઈ રીતે વિક્ટિમ બન્યું છે એની વાતો કરી રહ્યા છે. ઇઝરાયલ, લેબનન, એનો ગાઝા સાથેનો, હમસ સાથેનો, સિરિયા, ઈરાન, બાકીના બધા દેશો સાથેનો સંઘર્ષ બહુ જૂનો છે. એટલે જ્યારથી તેલ મળી આવ્યું મિડલ ઇસ્ટમાં ત્યારથી અમેરિકાએ કેવી રીતે આખા એ સેક્ટરની પથારી ફેરવી દીધી અને એ ક્ષેત્રની શું હાલત છે આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ. એટલે જે દેશો કોઈ રીતે સમૃદ્ધ થવા ગયા, અમેરિકાએ એની શું હાલત કરી દીધી એનું ઉદાહરણ આપણે વેનેઝુએલા નામના દેશની પાસેથી જોઈ શકીએ છીએ કે સોનાની ખાણ છે નીચે પણ બહાર કાઢવા માટે પૈસા નથી. કેમ કે વેનેઝુએલા એટલી આર્થિક કટોકટીમાં છે. એ દેશ કે જ્યાં થોડા વર્ષો પહેલા બધું જ મફતમાં મળતું હતું ને દુનિયાનું સ્વર્ગ કહેવાતો હતો, પ્રાકૃતિક રીતે પણ એટલો સુંદર છે. એટલે દુનિયાનું પોલિટિક્સ બહુ જ અટપટું છે. એ દુનિયાના પોલિટિક્સની વચ્ચે આપણે તો હજી પણ એક આ સમાજનું સંમેલન ચાલશે ને બીજા સમાજનું સંમેલન ચાલશે, આપણે એની આજુબાજુ જ છીએ. પણ ગંભીર ખતરો આપણા પર બધા પર તોળાઈ રહ્યો છે એ છે આપણે જેટલા ટેકનોલોજીના આશ્રિત થઈ રહ્યા છીએ, આ ટેકનોલોજી તો ગમે ત્યારે ગમે તે કરી શકે છે. એટલે એ વાત અશક્ય નથી. થોડા સમય પહેલા મેં એક હોલિવૂડની ફિલ્મ જોઈ હતી કે બધાને ફ્રીમાં સિમ કાર્ડ આપવામાં આવ્યા અને ફ્રીમાં સિમ કાર્ડમાં એક એવી સિસ્ટમ હતી કે જેમાં જેવું એની અંદર એક્ટિવ કરે એ કંપનીનો માલિક એટલે તરત જ એવા રેડિયેશન આવે અને પછી લોકો એકબીજાને મારી નાખે અંદરો અંદર. એ ફિલ્મ જયારે જોઈ રહી હતી ત્યારે મને થતું હતું કે લોકો કલ્પનામાં શું શું કરી રહ્યા છે. લેબનનનો અટેક જોયા પછી એટલું સમજાયું કે કલ્પનામાં નથી કરી રહ્યા, આ દુનિયામાં ખરેખર કંઈ પણ સંભવ છે. 1996માં બોમ્બ બનાવતો એમનો એક હોશિયાર માણસ, લેબનનનો એમની દ્રષ્ટિએ હોશિયાર માણસ, એ હાથમાં મોબાઈલ હતો અને મોબાઈલ બ્લાસ્ટ થયો અને મૃત્યુ પામ્યો. એટલા માટે એમણે મોબાઈલ વાપરવાના બંધ કર્યા અને પેજર શરૂ કર્યા તો પેજર બ્લાસ્ટ થયા. એનો મતલબ એ કે દુનિયામાં કોઈ પણ વસ્તુ હેક થઈ શકે છે, એને તમે બ્લાસ્ટ કરાવી શકો છો. એ બેટરીનો તમે વિસ્ફોટકની જેમ પણ ઉપયોગ કરી શકો છો. એટલે લિથિયમ આયન જેવા તત્વોનો આ રીતે પણ ઉપયોગ થાય અને બ્લાસ્ટ થાય એની કોઈ કલ્પના કરી શકે એમ નથી. ત્યાંથી હજી જે તસવીરો સામે આવી રહી છે એક પછી એક જે રીતે ડિકોડ થઈ રહ્યું છે એ વધારે ચિંતા કરાવનારું છે. ઇઝરાયેલે હજી સુધી આ હુમલાની જવાબદારી નથી લીધી, માત્ર એમણે એટલું કહ્યું છે કે અમારી સુરક્ષા માટે જે પણ કરવાનું થશે એ અમે કરી છૂટીશું, અમે કંઈ પણ કરવા માટે તૈયાર છીએ. જે 12 લોકો મૃત્યુ પામ્યા એમાંથી 2 બાળકો છે, એમાંથી 2 વ્યક્તિઓ ત્યાંના સાંસદની સંતાનો છે. એ સિવાય ત્યાં રાજનીતિ સાથે સંકળાયેલા પણ ઘણા બધા માણસો ગંભીર રીતે ઘાયલ થયા છે. 3000 જેટલા માણસો હોસ્પિટલમાં એડમિટ છે. આખી વ્યવસ્થા ત્યાં ખોરવાઈ ગઈ છે. અપેક્ષા માત્ર મોટાભાગના વ્યક્તિઓ એટલી રાખી રહ્યા છે કે આ 2 દેશો વચ્ચેનો સંગ્રામ આખા ક્ષેત્રને ખરાબ હાલતમાં લાવીને ન મૂકી દે. કેમ કે આપણે સહેજ ઉપર જઈએ તો યુરોપ બાજુ નજર કરીએ તો રશિયા અને યુક્રેન વચ્ચે ઓલરેડી યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલમાં પણ થોડા દિવસે કંઈક ને કંઈક છમકલા થતા રહે છે ગાઝા સાથેના. અને એ બધાની વચ્ચે બીજા બધા દેશો જેમ જેમ ઇન્વોલ્વ થતા જશે એમ પરિસ્થિતિ સામાન્ય નથી રહેવાની. અપેક્ષા આપણે એક બાજુ વિશ્વ શાંતિની વાતો કરીએ અને રાખીએ, જે બ્લાસ્ટ થઈ રહ્યા છે એ જોતા તો એટલું સમજાઈ રહ્યું છે
કે બહુ જ જલ્દીથી આપણે એઝ અ નેશન દેશ તરીકે વિચારવું પડશે. આપણે એ જોવું પડશે કે આપણી પાસે આપણું બધું ક્યારે આવશે. એટલે ઇસરો જેવી સંસ્થાઓ ખૂબ સરસ કામ કરી રહી છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર જે અમદાવાદમાં આવેલું છે, એ પણ આપણે જેમ ગૂગલ મેપ વાપરીએ છીએ એમ આવી આપણી નાવિક સિસ્ટમ આવે એના માટે પણ બહુ જ કામ કરી રહ્યા છે સરસ રીતે. આપણા દેશની સેનાઓ સદનસીબે કારગિલ પછીના જે પ્રોજેક્ટને ખૂબ ગંભીરતાથી લેવામાં આવ્યો રડારનો, એના કારણે આપણે વિદેશની એ સિસ્ટમ પરથી આપણે મુક્ત થઈ શક્યા છીએ કે જેથી એટલીસ્ટ આપણી સેનાને ગૂગલમાં મેપ ખોલીને ક્યાંય નથી જવું પડતું. આપણી પાસે આપણી એટલી સિસ્ટમ પહોંચી છે. અપેક્ષા રાખીએ કે ધીરે ધીરે આપણે મોબાઈલની આપણી એપ્લિકેશન્સ પણ સ્વદેશી તરફ આગળ વધીએ. આપણી પોતાની ઓપરેટિંગ સિસ્ટમ હોય, આપણે ત્યાં જાતે એટલા સરસ મોબાઈલ પ્રોડ્યુસ થતા હોય, કેમ કે આપણે ખૂબ વિશાળ દેશ છીએ ખપતમાં. આપણે માણસો બહુ બધા મોબાઈલ વાપરે છે. આઈફોન 16 લોન્ચ થાય છે તો બધા લોકો બહુ જ ખુશ હોય છે. પણ એ સંપૂર્ણપણે એ પ્રકારના ફોન ભારતમાં જે દિવસે બનતા થશે એ દિવસે આપણે ખાસી બધી સિદ્ધિઓ અને ખાસ તો સુરક્ષા સુધી પહોંચી શકીશું. બાકી બધી કંપનીઓ બધું સાંભળી રહી છે તો ખબર છે, કંપનીઓ બ્લાસ્ટ કરાવી શકે એ આજે ખબર પડી છે.